અજ્ઞાન, દુર્ધ્યાન. નેગેટિવિટી અને પોઝિટિવિટી, જેની પાસે નેગેટિવિટી છે, અજ્ઞાની છે, ગમે તેટલો ભણેલો હોય, અને જે ભણેલો નથી પણ બી પોઝિટિવ, સતત પોઝિટિવ રહેતો હોય, એ મારા મતે આ કાળનો મહાજ્ઞાની છે. તમને કહું, વર્તમાન કાળના કેન્સર વગેરે રોગો આપણા શરીરમાં જો આવતા હોય ને, એમાં તંબાકુ, ટોબેકો, વાઇન, નોનવેજ વગેરે તો કારણ હશે. એક કારણ તમારી નેગેટિવિટી પણ છે. 28 વર્ષના છોકરાને કેન્સર થયું અને એને પૂછવામાં આવ્યું, તે જિંદગીમાં દારૂ નથી પીધો, સિગરેટ નથી પીધી, હુક્કો નથી લેતો, તને કેન્સર કઈ રીતના આવ્યું? અને છોકરાએ કબૂલ કર્યું, મેં મારી લાઈફમાં પોઝિટિવિટી ઓછી રાખી હતી, મેં નકારાત્મકતા, નેગેટિવિટીના વિચારો ચિકાર કર્યા, માટે મને કેન્સર થયું. શરીર ઈમાનદાર, મન બેઈમાન છે. શરીર બહુ સજ્જન શરીફ છે, મન બદમાશ. મનના વિચારો તમે દૂધમાં મેળવણ નાખો છો ને, અને સવારે શું બની જાય છે? દહીં. બસ મન રૂપી દૂધમાં નેગેટિવ વિચાર રૂપી મેળવણ નાખો છો, અને બીજા દિવસે, બીજા મહિને, બીજા વર્ષે નેગેટિવ રોગોનું દહીં આ શરીરમાં જમા થઈ જાય. રોગ એ બીજું કાંઈ નથી, તમારા નેગેટિવ વિચારોનું રિએક્શન છે. તમે જેટલા પોઝિટિવ થતા જશો એટલો તમારો રોગ શાંત થશે. બીપી શું છે? બોલો, બ્લડ પ્રેશર શેમાંથી આવે છે? ચિંતા અને ટેન્શન સિવાય બીજું કોઈ કારણ ખરું? જેટલી વધારે ચિંતા અને જેટલા વધારે ટેન્શન લ્યો છો, એટલું તમારું રક્તચાપના દબાણની અંદર વધઘટ થયા કરે છે. શરીરના મોટા ભાગના રોગો, આજનું સાયન્સ પણ કહે છે કે તમારી નકારાત્મકતાને આભારી છે.